ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. રાઈટ, ગઈકાલે આપણે જોયું હતું કે ઇઝરાયલ રાજ્ય કઈ રીતે આશુરના બંદીવાસમાં ગયું. બરાબર. હવે આપણે જે જોઈશું એ યહૂદા રાજ્ય એ ક્યારે અને કેવી રીતે કોના બંદીવાસમાં ગયું. પણ એ પહેલા સમજવાની જરૂર છે એ બે પુસ્તકો. કયા પુસ્તકો? યિર્મયાહ અને યિર્મયાહનો વિલાપ. બંને કોણે લખ્યા છે? યિર્મયાહે લખ્યા છે. રાઈટ, આપણે અગાઉ જોઈ ગયા અનુક્રમણિકા વખતે. રાઈટ, ઓકે. યિર્મયાહને ઈશ્વરે મોકલ્યો સ્પેસિફિકલી, રાઈટ, કોના માટે? યહૂદાને માટે, કે એની આંખો ઉઘડે. કારણ કે યહૂદા, રાઈટ, આપણે અગાઉ જોયું હતું, ઇઝરાયલ બંદીવાસમાં ગયું પછી બીજા 135 વર્ષો સુધી એકલું યહૂદા હતું અને એના રાજાઓ પણ હતા. બરાબર, તમે હોમવર્કમાં એ જોયું હશે. રાઈટ, અને એટલે આ 135 વર્ષો દરમિયાન ઈશ્વર વારંવાર એને પ્રબોધકોને મોકલે છે અને યહૂદા એટલે યહૂદા અને બિન્યામીનના કુળના લોકો પસ્તાવો કરે એના માટે મોકલે છે. અને છેલ્લે ઈશ્વર યિર્મયાહને મોકલે છે કે જે બ્લન્ટલી એમને કહે છે કે તમારા માટે બંદીવાસ આવી રહ્યો છે. તમારા બાળકોને ને એમના બાળકોને કહે છે પછાડીને લોકો મારશે, બંદીવાસમાં લઈ જશે, તમારી સ્ત્રીઓની તમારી છોકરીઓની આબરૂ લૂંટાશે, બધું જ સમથળ થઈ જશે. કયો વારસો? એ મંદિર, એ જે યરુશાલેમ શહેર મોટા રાજાનું નગર હતું એ, અને એ દાઉદ નગર, બધું જ જેના પર તમે ગર્વ કરો છો, ઘમંડ કરો છો, બરાબર, એ બધું જ સમથળ થઈ જશે. એ પ્રબોધવાણી યિર્મયાહે ઓલરેડી કરેલી હતી. ત્યારે શું થયું? રાજાએ અને રાજાના સાથીદારોએ એને પકડીને ક્યાં નાખ્યો? પેલા કાદવ ભરેલા કુંડમાં નાખ્યો, ટાંકામાં નાખી દીધો. બરાબર. પણ પ્રબોધકો બીજા પણ હતા, એમને દયા આવી અને એ મધ્યસ્થી કરીને એને બહાર કાઢ્યો. એ બધું તમને યિર્મયાહ પ્રબોધકના પુસ્તકમાં જાણવા મળે. કેમ? કારણ કે યિર્મયાહ પ્રબોધક છેલ્લા 40 વર્ષ આ બંદીવાસમાં જવાના હતા એ પહેલાના 40 વર્ષ દરમિયાન યિર્મયાહ બહુ બ્લન્ટલી પ્રબોધ કરે છે. બરાબર. અને એટલે યિર્મયાહ પ્રબોધકના પુસ્તકો વાંચવા બહુ જ જરૂરી છે. અને એમાંય મેં તમને કીધું હતું યિર્મયાહ 29 વાંચો, અને એની અંદર તો બહુ સ્પષ્ટ કહે છે. ચોથી કલમ તમારા માટે વાંચું છું, યિર્મયાહ 29 અને 4. જે બંદીવાનોને યરુશાલેમથી બાબેલના બંદીવાસમાં મોકલી દીધા છે તે સર્વને સૈન્યોનો દેવ યહોવા ઇસ્રાયલનો દેવ એમ કહે છે કે તમે ઘરો બાંધીને એમાં વસો. એટલે બંદીવાસમાં જાઓ, બરાબર, ઘરો બાંધીને વસવાનું છે, વાડીઓ રોપો, ફળ ખાઓ, સ્ત્રીઓ પરણો, દીકરા દીકરીઓને જન્મ આપો, દીકરા દીકરીઓને તમે લગ્ન કરાવો, અંદર પરણાવો એમને, ત્યાં વધો પણ ઓછા ના થતા. એની પાછળનું કારણ છે, આ શબ્દ યાદ રાખજો, વધો પણ ઓછા ના થતા. બરાબર. પછી કહે છે મેં તમને બંદીવાસમાં મોકલી દીધા છે જે નગરમાં, એનું કલ્યાણ શોધો. કેમ કે યહોવા શું કહે છે? એને સારું, યહોવાને વિનંતી કરો, કેમ કે એના કલ્યાણમાં તમારું કલ્યાણ છે. રાઈટ. અને પછી આગળ 10મો કલમ વાંચો તો કહે છે કેમ કે સૈન્યોનો યહોવા કહે છે કે બાબેલમાં 70 વર્ષ પૂરા થયા પછી હું તમારી મુલાકાત લઈશ ને તમને આ સ્થળે પાછા લાવીને તમને આપેલું મારું વચન, ઉત્તમ વચન હું શું કરીશ? પૂરું કરીશ. યિર્મયાહ ત્યાં એમને એશ્યોરન્સ આપે છે કે 70 વર્ષનો તમારો બંદીવાસ છે જ, કારણ કે એ શિક્ષા તમારે ભોગવવી રહી. રાઈટ. અને એ સાથે સાથે યિર્મયાહ પ્રબોધક બહુ સ્પષ્ટ કહે છે કે પસ્તાવો કરો, ઈશ્વર તરફ પાછા ફરો, બધી જ નિરર્થક જે બાબતો છે એ તજી દો તમે, અને કહે છે કે ઈશ્વરને જે સ્થાન ઘટે છે એ આપો. એનથી આગળ કહે છે કે લોકોનો બચાવ માત્ર ઈશ્વર જ કરી શકશે. આ વચનો આજે તમને અને મને અક્ષરશઃ લાગુ પડે છે. જેને કાન છે એ સાંભળે. ફરીથી કહું છું, જેને કાન છે એ સાંભળે. પ્રભુ કહે છે કે તમારી સત્તા, તમારે વૈભવ, તમારી સંપત્તિ, તમારો સૈન્ય, તમારી રાજનીતિ, તમારો ધર્મ તમને બચાવી શકશે નહીં. યિર્મયાહ આટલું બ્લન્ટ ત્યારે એ લોકોને કહે છે. એ જ વચનો આજે મને ને તમને પણ એટલા લાગુ પડે છે. હજી પણ જો આપણે રાજસત્તામાં, આપણા વૈભવમાં, આપણા માન મર્તબામાં, આપણને મળેલા હોદ્દાની અંદર, આપણને મળેલી ખુરશીની અંદર જો આપણે રચાયેલા છીએ અને ખ્વાબ જોઈ રહ્યા છે, તો યાદ રાખો એ ઈશ્વરના નામે મળેલું છે, ઈશ્વરની બીકમાં મળેલું છે, ઈશ્વરના ભયમાં એ આશીર્વાદો મળેલા છે. પણ જો ઈશ્વરની બીક નહીં રાખીએ, જેવું અહીંયા યિર્મયાહ પ્રબોધક વચનમાં કહે છે એ પ્રમાણે, નેસ્ત નાબૂદ થઈ જઈશું.
નેસ્ત નાબૂદ એટલે શોધ્યા નહીં જડીએ. જેમ ઇસરાયેલ રાજ્યનું થયું, આખું ઇસરાયેલ એ આસુરના બંદીવાસમાં ગયું ને ત્યાંથી દુનિયામાં વેરણ છેરણ થઈ ગયું. આજે એ ઇસરાયેલ દેશ જે 1948માં ફરી અસ્તિત્વમાં આવ્યો, એ શોધી રહ્યું છે કે આ જે 10 કુળો ગયા એ ક્યાં ગયા, ક્યાં ક્યાં વેરણ છેરણ થઈ ગયા. વાલાઓ, જો ઈશ્વરનો ભય ને ઈશ્વરની બીક નહીં રાખીએ, ઈશ્વરને ગમે છે એ રીતે ઈશ્વરની સાથે સમાધાન નહીં કરીએ, તો પછી આનાથી બીજી સારી તક તો હોય જ ના શકે. અને એટલે ફરીથી કહું છું, જેઓ સત્તા પર બેઠેલા છે, જેઓને એ ઘમંડ છે કે અમને કોઈ હલાવી નહીં શકે, અમે નાણાંના જોરે, અમે સત્તાના જોરે, અમે અમારી લાગવગોના જોરે બધું પાર પાડી લઈશું, તો બેટાઓ યાદ રાખો, શબ્દ વાપરું છું, અઘરો લાગશે, બેટાઓ યાદ રાખો, there is God, ઈશ્વર છે ત્યાં, રફે દફે કરી કાઢશે, રફે દફે કરી કાઢશે. આ મારા શબ્દો યાદ રાખજો. પ્રભુ તમને આ બાબતો સમજવા માટે પુષ્કળ કૃપા આપે. મે ગોડ બ્લેસ યુ. બાય બાય. ટેક કેર.